અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું અને હું છું આપની સાથે પૂજા. તો સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. જુનાગઢમાં ડિમોલિશન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ. ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલથી તબીબી સેવાઓ પર અસર. યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ. અને જુનાગઢ જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકોને ₹1.89 કરોડનો દંડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિસ્તારથી. જુનાગઢમાં ડિમોલિશન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. શહેરમાં ગાંધીગ્રામ નજીક બે મસમોટા દબાણ થયા હતા. 1200 વાર અને 500 વાર જમીન પર થયેલી પેશકદમી દૂર કરવા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ આદેશ જારી કર્યો હતો. દબાણની જગ્યા પર મોટા મકાનો બનાવી લેવામાં આવ્યા હતા. જિલ્લા સમારતાના હુકમના પગલે મામલતદાર શ્રી જિંજરિયાના માર્ગદર્શન હેઠળ સોમવારની સવારે દબાણ દૂર કરવા માટે કાફલો પહોંચ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુનાગઢ શહેર પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા સ્થાનિક લોકોએ તંત્રનો રસ્તો રોકીને વિરોધ કર્યો હતો અને સરસામાન લઈ જવા માટે સમય આપવાની માંગણી કરી હતી.
દરમિયાન એક ક્ષણે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો વધુ બીચકે તે પહેલા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી જાતે સ્થળ પર દોડી ગયા હતા. જો કે સમજાવટના અંતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. संजय डोसा को और उनका फादर को लगभग सितंबर महीने में मामलतदार की तरफ से नोटिस दे चुके हैं. ये जो सरकारी ज़मीन है उनके ऊपर खुद की बंगला बनाया था, तो 3 महीने मुद्दत दिया. बार बार ये ना खाली नहीं कर रहा था और इसने मामलतदार को उसके बाद एसडीएम को अपील किया था. फिर कोर्ट में जाके स्टे ले आने की कोशिश भी किए थे. फिर कोर्ट में सुनवाई नहीं हुआ. फिर कोर्ट भी डिसीजन दिया कि ये जो यहाँ पे बिल्डिंग जो है वो इलीगल है और इसको तोड़ने का कोर्ट भी परमिशन दिया है. सर और कितने ऐसे सर आज कितने मकान पे कार्रवाई की जाएगी? आज 2 मकान पे कार्रवाई की जाएगी. अभी एसडीएम और मामलतदार की तरफ से 2 के लिए बंदोबस्त मांगा गया. जैसे कलेक्टर ऑफिस से हमको हुक्म मिलता जाएगा उतना कोऑपरेट करेंगे पुलिस डिपार्टमेंट की तरफ से. कितनी जमीन की है सरकार? वो तो आपको मामलतदार बता पाएगा एग्जैक्टली क्या है वो डिटेल्स. સપ્ટેમ્બરમાં એને પહેલાં નોટિસ આપેલા હતા. એને આ પાછે કોર્ટમાં ગયા હતા તો કોર્ટના સ્ટે हटाया. अभी इसके बाद हमने इनके 2 घरों पे कार्रवाई की है. तो अभी आज के लिए इतना ही है और बाकी जो आगे का एक्शन होगा वो थ्रू मामलतदार हम कन्वे कर देंगे. सर आप सर्वे कर रहे हैं कितने ये जो शहर में कैसे इलीगली सर ये जो दबाण किए हैं सर? हाँ, ये सर्वे चल रहा है, कंटिन्यू है और एक कार्रवाई जो भी है ये होती रहेगी और जैसे भी है हम अब टाइमली आपको अपडेट करते रहेंगे. રાજકોટ તાલુકામાં 3 સિંહે અત્યાર સુધીમાં 20 જેટલા પશુનું મારણ કર્યું છે. સરદાર, પાડાસણ, લોથડા, ભૈયાસર અને કાથરોટા વિસ્તારમાં 3 સિંહે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ વનરાજોએ 20 જેટલા પશુનો શિકાર કર્યો છે, જેથી માલધારીઓ અને ખેડૂતો વાડી વિસ્તારમાં જવા માટે ભય અનુભવી રહ્યા છે. સિંહોનું છેલ્લું લોકેશન ભાયસર ગામની સીમમાં જોવા મળ્યું હતું. રાજકોટ તાલુકાના ઉમેરાળી, ભલેડા, ડુંગરપુર, ખારજિયા, મકનપર, સરદાર, વડાળી, લોથડા, ખોખલદર સહિતના ગામડામાં સાવજો ફરી રહ્યા છે. જો કે વન વિભાગની ટીમ સિંહોની દરેકે હિલચાલ પર નજર રાખી રહી છે. જૂનાગઢના ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા નવી સેવા ચાલુ કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન દ્વારા લોકોને સરકારી વિભાગોની નિઃશુલ્ક મદદ અને માહિતી મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મેયર ધીરુભાઈ ગોહેલ, શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, પ્રેસ ક્લબના પ્રમુખ કૃષ્ણકાંત રૂપારેલિયા, એડવોકેટ જય કિશન દેવાણી, પત્રકાર ધીરુભાઈ પુરોહિત, અગ્રણી કરશનભાઈ ધડુક અને ડોક્ટર વોલાની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક મદદ અને માહિતી કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. સંસ્થાના વડા ડોક્ટર ડીપી ચીખલિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર પરથી નિવૃત્ત મામલતદાર એનજી ભંડેરી, નિવૃત્ત ડીવાયએસપી ચાવડા, નિવૃત્ત પીઆઈ પરમાર, નિવૃત્ત મામલતદાર એનબી દાફડા સહિતના રિટાયર્ડ ઓફિસરો જરૂરિયાતમંદ લોકોને રેવન્યુ, પોલીસ, કોર્પોરેશન સહિતના સરકારી ખાતાઓ વિશે માહિતી આપશે, જેનો શહેરમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસે કાર્યરત ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ખાતે લાભ લેવા અનુરોધ કરાયો છે. આજે ચીખલિયા સાહેબે જે જૂનાગઢમાં જે સુવિધા હતી નહીં એ સુવિધાનું જે સંશોધન કરીને નિવૃત્ત ઓફિસર બેરરના અધિકારીઓ, રેવન્યુ અધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટ એવા જુદા જુદા જે નિવૃત્ત અધિકારીઓ દ્વારા એક આયા ઓફિસ બેરરમાં બેસાડી લોકોના પ્રશ્નોથી જે અજાણ હોય અને ઓફિસરોમાં જે મૂંઝાતા હોય એનું સોલ્યુશન માટે જે કાર્યક્રમ જે ઉદ્ઘાટન ઓફિસનું કર્યું છે ખરેખર જૂનાગઢની પ્રજા માટે એક આવકારદાયક પગલું છે. એનાથી આવા ઘણા પ્રશ્નો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના, પોલીસ ડિપાર્ટમેન્ટના, પંચાયતોના પ્રશ્નો મૂંઝવતા હોય, ઘર વ્યવહારિક છે, દાખલા કાઢવા, આ બધી મુસીબતોને જે આ સોલ્યુશન જે કર્યું છે એ એક જૂનાગઢના ધારાસભ્ય તરીકે હું ખૂબ આવકારું છું કે આનાથી જૂનાગઢની પ્રજાને એક સરળીકરણ
નો રસ્તો મળશે. જૂનાગઢમાં ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ઘણા વખતથી સામાજિક પ્રવૃત્તિઓ પોતાના એક સામાજિક દાયિત્વ તરીકે ભાવનાબેનના અવસાન પછી 2013 પછી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. એમાંની એક સામાજિક પ્રવૃત્તિ લોકોને ખરેખર જે લોકોને કંઈ ખબર નથી પડતી, જે લોકો પોતાના પ્રશ્નો રજૂ નથી કરી શકતા, એ પ્રશ્નો પછી ગમે તે પ્રકારના હોય, કોઈને રેવન્યુના પ્રશ્ન હોય, કોઈને નાના મોટા પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હોય, કોઈને નાના મોટા કોર્પોરેશનના પ્રશ્નો હોય, કોઈ લોકોને સમાજ કલ્યાણના અથવા તો સરકારશ્રીની જે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઘણી બધી વસ્તુઓ માટે જે અવેરનેસ ઉત્પન્ન કરવાની હોય, આ બધી વસ્તુ માટે સારામાં સારી મદદ કોણ કરી શકે? જે લોકો જે તે ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હોય અને એમાંથી રિટાયર થયેલા જે લોકો હોય, તો એ બધા રિટાયર થયેલા અધિકારીઓ એક ઓફિસ ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે ત્યાં એમના એ રિટાયરમેન્ટમાંથી તેમના બોળા અનુભવનો લાભ સામાન્ય જનતાને આપે. સામાન્ય જનતાના પ્રશ્નો, કોઈને કોઈ દાખલા કઢાવવા છે, કોઈને મહામૃતમ કાર્ડ કઢાવવું છે, કોઈને પેન્શનના ફોર્મ ભરવાના છે અને કોઈને સરકારની જે યોજનાઓ છે જે લોકો સુધી પહોંચવાની છે એમનો જે લાભ આપવાનો છે, એ બધી જ વસ્તુઓથી માહિતગાર થાય એમના માટે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન એક ઓફિસ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં નિવૃત્ત મામલતદાર, નિવૃત્ત ડીવાયએસપી, નિવૃત્ત સમાજ કલ્યાણના અધિકારી વગેરે લોકો બેસે અને સમાજના લોકો ત્યાં આવે અને સમાજના લોકોને પડતી જરૂરિયાત સંપૂર્ણપણે નિઃશુલ્ક મદદ કરી આપવાનું, અરજી લખી આપવાનું, અરજી ફોરવર્ડ કરવાનું અને એમના જ્ઞાનનો અનુભવ છે એમનો નિચોડ લોકોને મદદરૂપી થાય એના માટે એક ઓફિસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ સમયે આપના કોઈ પણ પ્રશ્નો હોય તો આ અધિકારીશ્રીઓ રોજે બપોરના 11 થી 1 વાગ્યા સુધી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ઓફિસ બસ સ્ટેન્ડની બાજુમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ બિલ્ડિંગમાં મળશે. જરૂરિયાતમંદ લોકોએ આમનો લાભ લઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરી અને એમની મદદ મેળવી શકશે. ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલથી તબીબી સેવાઓ પર અસર થઈ છે. સ્ટાઇપેન્ડ વધારા સહિત 3 માંગણી સાથે રાજ્યની સરકારી જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કોવિડ સહાયક તરીકે અન્ય રાજ્યો કરતા ઓછું વેતન, તમામ ઇન્ટર્નને બોન્ડ મુક્ત ગણવા અને સ્ટાઇપેન્ડ 20,000 કરવાની માંગણી સરકાર સમક્ષ કરેલ છે. ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવતા તબીબી સેવાને અસર પહોંચી છે. જૂનાગઢ મેડિકલ કોલેજના 130 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો જોડાયા છે. કોવિડ સહિતની કામગીરીથી આ તબીબો અળગા રહ્યા હતા. ઇન્ટર્ન તબીબ ડોક્ટર ચંદ્રાલા કિશને જણાવ્યું હતું કે રજૂઆત કરવા છતાં પણ એમબીબીએસ ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી સંતોષવામાં નહીં આવતા આખરે હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે. જે અમે માર્ચ એપ્રિલ 2020થી જ્યારથી કોરોના ડ્યુટી મળેલ ત્યારથી અમે કોવિડ તેમજ નોન કોવિડમાં સેવા કરીએ છીએ, જેનું સ્ટાઇફન અમને 13,000 મળે છે મહિને. અને જે બીજા રાજ્યો જે છે વેસ્ટ બંગાળ કે દિલ્હી કે મહારાષ્ટ્રમાં તેના સાપેક્ષમાં ઘણું ઓછું છે અમને જે આ સ્ટાઇફન મળે છે. ત્યાં 30,000થી 40,000 સુધીનું સ્ટાઇફન આપવામાં આવે છે. જે ગુજરાત, જે આપણું ગુજરાત રાજ્ય છે વિકસિત રાજ્યમાં ગણાય છે અને તે રોલ મોડલ છે દેશમાં, છતાં આપણા ગુજરાત સરકાર શ્રી તરફથી અમારા સરકારી હોસ્પિટલના તબીબોને જે આ અન્યાય થાય છે એ હેતુથી અમે ઘણી વખત નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ, છતાં એનો કોઈ વ્યવસ્થિત જવાબ ના મળેલ માટે 14/12/2020 આજથી જ્યાં સુધી અમારી માંગ ના સંતોષાય ત્યાં સુધી અમે તમામ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા જીમર્સ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો ડ્યુટી પરથી અળગા રહીને અમે વિરોધ કરીએ છીએ. જૂનાગઢમાં રવિવારી બજારથી કોરોના વિસ્ફોટ થાય તેવી શક્યતા પ્રવર્તે છે. શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ આસપાસ દર રવિવારે જૂની નવી ચીજ વસ્તુઓની બજાર ભરાય છે. પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની વચ્ચે રવિવારી બજારનું આયોજન થાય છે, પરંતુ હાલ કોરોના સંકટ હોવા છતાં પણ રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. એટલું જ નહીં, કેટલાક લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા.
રવિવારી બજારને લઈને લોકો સંક્રમિત થાય તે પહેલા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સોમવારનો આખો દિવસ ટાઢો બોળ રહ્યો હતો. નવા સપ્તાહના પ્રથમ દિવસે ગિરનાર પર્વત ખાતે લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું, જેને લઈને સમગ્ર પર્વતીય વિસ્તારમાં બર્ફીલું વાતાવરણ છવાઈ ગયું હતું. કડકડતી ઠંડીના કારણે પ્રવાસીઓ સહિતના લોકો ઠૂઠવાઈ ગયા હતા. જૂનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે નગરજનોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54% રહ્યું હતું. 6 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ઠંડીની આક્રમકતા વધી હતી. યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વૈશ્વિક કોરોના મહામારીને લઈને તમામ ક્ષેત્રને અસર પહોંચી છે. ખાસ કરીને શૈક્ષણિક કાર્ય સ્થગિત થઈ ગયું છે. જો કે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને મોટા ભાગની પરીક્ષાઓ મુલતવી રહેલ છે, પરંતુ હાલ કોરોનાના કેસ ઘટતા તબક્કાવાર વિવિધ પરીક્ષાઓ હાથ ધરવામાં આવી છે. સોમવારથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા શરૂ કરાયેલ છે. સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને પરીક્ષા આપી હતી. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જૂનાગઢની બાઉદીન વિજ્ઞાન કોલેજ ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 420 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાયા છે. પરીક્ષા કેન્દ્ર પર જરૂરી તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની આવશ્યક ગોઠવણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલગ્ન એવી સૌરાષ્ટ્રની સૌથી જૂની અને સૌથી મોટી વિજ્ઞાન કોલેજ બાઉદીન વિજ્ઞાન કોલેજમાં આજરોજ 5મા સેમેસ્ટરના કુલ 420 વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન મોડમાં શરૂ થઈ છે. સરકારશ્રીના COVID-19ને અનુલક્ષીને રહેલા તમામ નિયમો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન, ટેમ્પરેચર સેન્સિંગ, સેપરેશન, મિનિમમ બ્લોક, હવા ઉજાસવાળા કેન્દ્રો, આ બધાને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે આ પરીક્ષા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માધ્યમથી સંલગ્ન કોલેજ તરીકે આજે અમોએ શરૂ કરી છે. આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ વચ્ચે પૂરતું અંતર જળવાઈ રહેલું છે, પૂરતો હવા ઉજાસ પણ જળવાયેલો છે અને COVID-19ની બધી જ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થયેલ છે. વિદ્યાર્થીઓ ઘણા વખતથી ઓનલાઈન શિક્ષણ દ્વારા જે વસ્તુ મેળવતા હતા તે જ વસ્તુ આજે તેમને ખાસ પરીક્ષાના માધ્યમ દ્વારા, લેખિત પરીક્ષાના માધ્યમ દ્વારા વ્યક્ત કરવાનો સરસ મોકો મળેલ છે. અમારી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ આજ રોજ ઘણા બધા કેન્દ્રોમાં આ પરીક્ષાને સારી રીતે શરૂ કરી છે. આપ આના વિઝ્યુઅલ્સથી નિહાળી શકશો કે વિદ્યાર્થીઓ સુપેરે અને શાંતિપૂર્વક લગભગ 100% હાજરી સાથે આ પરીક્ષા આપી રહ્યા છે. વાલા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. તો આ સાથે જ રોકાય બ્રેક માટે. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીતી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વેલકમ બેક. બ્રેક બાદના સમાચારો તરફ નજર કરીએ તો કેશોદ તાલુકામાં આંબા પર મોર આવવાનું શરૂ થઈ ગયું છે. કેસર કેરીના સ્વાદ રસિકો માટે સારા સમાચાર છે. ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી વાતાવરણમાં અવારનવાર બદલાવ આવ્યો હતો, જેના પરિણામે આ વર્ષે આંબામાં મોર આવવાનું વહેલી શરૂઆત થઈ ચૂકી છે. કેશોદ તાલુકામાં આંબાના વૃક્ષો પર મોર આવવાનું શરૂ થતા બાગાયતકારોએ ખુશી વ્યક્ત કરી હતી. ખેડૂતોએ જણાવેલ કે 20 દિવસ વહેલા આંબામાં મોર આવતા આ વર્ષે કેરીનું બજારમાં વહેલું આગમન થાય તેવી ધારણા છે અને કેરીની સિઝન લાંબો સમય રહેશે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. કનકાઈ માતાજીના સાનિધ્યે અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગીર જંગલની મધ્યમાં કનકાઈ માતાજી બિરાજે છે. તાજેતરમાં અવસાન પામેલા રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કનકાઈ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા, મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની, આગેવાનો છેલભાઈ જોશી, દેવાંગભાઈ ઓઝા, કમલેશભાઈ વાઘેલા, વિરેન્દ્રભાઈ શાવલિયા અને રમણીકભાઈ દુધાત્રા વગેરે અભયભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ તકે વિસાવદર શહેર તેમજ તાલુકાના રાજકીય સામાજિક અગ્રણીઓની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી. આજ રોજ માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ આયોજિત રાજકોટ સ્થિત અભયભાઈ ભારદ્વાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આ સ્થળની અંદર રાખવામાં આવેલો હતો. તેની અંદર અમારા પૂર્વ મંત્રી વિસાવદર સ્થિત કનુભાઈ ભાલાળા સાહેબ, પછી ભાજપના તાલુકા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ સાવલિયા,
શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ વાઘેલા તેમજ અમારા વિસ્તારના મહામંત્રીશ્રીઓ તથા આજુબાજુના વિસ્તારના લોકોએ અભયભાઈ ભારદ્વાજની શ્રદ્ધાંજલિમાં પોતાની સંવેદના અને દુઃખ વ્યક્ત કરવા માટે આ સ્થળમાં હાજર થયા છે. તેમનો બધાનો અમે આભાર માનીએ છીએ. ગીર કનકાઈ દ્વારા શ્રી અભયભાઈ ભારદ્વાજની પ્રાર્થના સભાનું આયોજન કરેલ અને આ આયોજનની પ્રાર્થના સભાની અંદર વિસાવદર તાલુકાના અગ્રગણી શ્રી કનુભાઈ ભાલાળા સાહેબ, પછી વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ, પછી મંત્રીશ્રી તથા અમારા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી છેલભાઈ જોશી તથા વિસાવદર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ગીધુભાઈ વિકમા તથા વિસાવદરની વિવિધ સંસ્થાના આગેવાનશ્રીઓ આજ રોજ આ પ્રાર્થના સભાની અંદર હાજરી આપી અને તે લોકોનો અમૂલ્ય સમય કાઢી અને અભયભાઈની પ્રાર્થના સભા માટે સમય આપ્યો તે બદલ માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ આવેલ માઈ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા એવા અમારા અભયભાઈ ભારદ્વાજનું કુદરતી રીતે કોરોનામાં એમનું મૃત્યુ થયેલ છે. એની આજે અમે શ્રદ્ધાંજલિ સભા અહીંયા કનકાઈ ટેમ્પલમાં રાખેલ છે. તેમાં ઉપસ્થિત બ્રહ્મ સમાજના પ્રમુખ ભાઈ શ્રી શેલભાઈ, અમારી સાથે આવેલા ભાઈ શ્રી રમણીકભાઈ, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, અહીંના પ્રમુખશ્રી તેમજ અન્ય કાર્યકર્તાઓ. મિત્રો, શેલભાઈ એટલે પ્રખર રાષ્ટ્રવાદી જનસંઘ અને RSSના કાર્યકર્તાઓ માત્ર બ્રહ્મ સમાજ નહીં પણ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સેવાળાની વ્યક્તિ હોય, પોતે એડવોકેટ હોવાથી તમામ આગેવાનો, તમામ જ્ઞાતિના લોકોને કાંઈક ને કાંઈક એમનું કામ રહેતું હોય. મિત્રો, એમની શેલભાઈ હમણાં વાત કરી કે એમની ફી મળવું હોય તો 25,000 રૂપિયા તો ખાલી સલાહ લેવાના હતા, પરંતુ ગરીબ માણસો માટે કાયમી માટે એમના દ્વાર ખુલ્લા હતા. અને અમારી વાત કરીએ તો ભારતીય કિસાન સંઘ એના એ આજીવન માર્ગદર્શક હતા. એનો કેસ ચાલતા હોય તો ત્યાં પોતાના ખર્ચે આવી અને આવા જે કેસો હોય એ કેસો લડતા, માર્ગદર્શન આપતા. મારે પણ એમની જોડે કામ કરવાનું થયું. હું જિલ્લા કિસાન સંઘનો પ્રમુખ હતો, જુનાગઢ જિલ્લા ભારતીય કિસાન સંઘ. ત્યારે હું પણ એમનું માર્ગદર્શન લેતો અને અવારનવાર મને ટાડા પાસા થયેલી જતે વખતે. ત્યારે પણ અભયભાઈ છોડાવવા માટે જુનાગઢથી અમને લાલવાણી સાહેબને મૂક્યા કે ભાઈ આ કનુભાઈને આ બધી એની ટીમ જે પકડાણી હોય એમને છોડવામાં મદદ કરો. આવી રીતે જેલમાંથી છોડાવવા માટે પણ અભયભાઈનું માર્ગદર્શન અને એ પોતે પણ અમારી કિસાન સંઘની, ખેડૂતોની તમામની આવી રીતે ફ્રીમાં વકીલાત કરી અને છોડાવતા એવા અભયભાઈના જવાથી બ્રહ્મ સમાજને તો એના જ હતા એટલે ખોટ હોય, પરંતુ કિસાન સંઘ એટલે ખેડૂત સમાજ. ખેડૂતમાં બધી જ્ઞાતિ હોય, માત્ર પટેલ કે કારળિયા કે પેલા કે એવું ન હોય. બ્રાહ્મણે ખેતી કરતા હોય ને લુવાર, મોચી, હુતાર હોય, બધા જમીન થોડી તો હોય જ. એટલે આવા તમામ જે ખેડૂતો છે એમના એક નેતા હતા, એમના એ માર્ગદર્શક હતા. હવે ઈશ્વરને મંજૂર ન હોય કે જેમ હોય તેમ રાષ્ટ્રીય લેવલે પણ એમને નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ તક આપી. એમનું જે કોવત હતું, એમનું જે માર્ગદર્શન આપવાની, પણ ઈશ્વરને મંજૂર નહીં હોય અને ટૂંકા ગાળાની બીમારીમાં એમનું મૃત્યુ થયેલ છે. ઈશ્વર એમના આત્માને એના શરણોમાં લે અને એના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અસ્તુ. જુનાગઢ જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકોને ₹1.89 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોરોનાનું સંકટ હજુ પણ યથાવત છે. તંત્રના પ્રયાસો છતાં પણ લોકો બેપરવાહ જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું અતિ આવશ્યક છે, પરંતુ કેટલાક લોકો સરકારના વિવિધ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. આથી SP રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી સામાજિક અંતર અને માસ્ક પહેરવા સંબંધી જાહેરનામાનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. DYSP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં માસ્ક વિના ફરતા 54,212 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે ₹1,89,18,800નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. બીજી તરફ જુનાગઢ જિલ્લામાં લોક જાગૃતિ માટે કોરોના સતર્કતા રથ પણ ફેરવવામાં આવી રહ્યો છે.
રવિવારે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી અને લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દંડ કરવાની સાથે પોલીસે જરૂરિયાતમંદ લોકોને માસ્ક પણ પહેરાવ્યા હતા. કોવિડના જાહેરનામાનું લોકો દ્વારા પાલન કરવામાં આવે અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોવિડનો સામનો કરવામાં આવે તેવી અપીલ કરાઈ હતી. માણાવદર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. રઘુવીર યુવા ગ્રુપ દ્વારા ગંભીર દર્દીઓને લોહી મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માણાવદરના મહેર સમાજ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ નગર પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, કેળવણીકાર જેઠાભાઈ પાનેરા, આગેવાનો કરશનભાઈ સુત્રેજા, બીકે વિઠલાણી વગેરે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે 108 બોટલ રક્ત એકત્રિત થયું હતું. તરખાલા અને રઘુવીર યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે મેરામણભાઈ ઓડેદરા, કિશન ઓડેદરા, હમીરભાઈ વાઢેર, કરણ ઓડેદરા, મહેશ ઓડેદરા, રામભાઈ ભૂતિયા, રણમલભાઈ તરખાલા અને બાલુભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢના સાવલપુર પાસેના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી. સુખપુર રોડ પર આવેલ જૈમિન પ્લાસ્ટિક નામના કારખાનામાં ધોળા દિવસે આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે આસપાસમાંથી લોકોએ દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધુ પ્રસરી ગઈ હતી, પરંતુ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દોડી આવીને અથાગ જહેમતના અંતે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. મારું કારખાનું સુખપુર પ્લાસ્ટિકનું આવેલું છે. એમાં આશરે 3 વાગ્યા અચાનક આકસ્મિક આગ લાગી ગઈ હતી. મારા કારખાના પાણીની મોટરથી ને માણસોથી ને આગ પર કાબુ મેળવી દીધો ને ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડ આવી હતી અડધી કલાકમાં. અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજે 25-30 હજારનું નુકસાન હશે. ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા શેરડીના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ખેડૂતોએ ગોળના રાબડા ધમધમતા કરી શેરડીનું પિલાણ શરૂ કર્યું છે. પરંતુ અન્ય રાજ્યોનો અખાદ્ય ગોળ રાજ્યમાં ગેરકાનૂની રીતે ઘુસાડાતો હોવાનો ગોળના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રાબડા એસોસિએશન પ્રમુખ બાલુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે ગીર પંથકમાં અત્યારે 100 થી પણ વધારે રાબડા શરૂ થયા છે. પરંતુ શેરડીના પૂરતા ભાવ મળતા ન હોવાથી ખેડૂતોમાં નિરાશા જન્મી છે. કેટલાક રાબડા માલિકોએ સિન્ડિકેટ કરી લીધી હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જો કે રાબડા માલિકોનું કહેવું છે કે શેરડીના ઓછા ભાવની સાથે ગોળના ભાવમાં પણ કડાકો બોલાયો છે. બધી શેરડીનો ગોળમાં વપરાશ થાય છે. અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200 થી 250 જેટલા રાબડા ચાલુ થયા છે. એમાં ખાસ કરીને કોડીનાર એરિયામાં 150 રાબડા જેવો છે. બાકીના તાલાલા, ઉના બધા થઈને 100 રાબડા જેવું અત્યારે ક્રશિંગ ચાલુ થયું છે. એક રાબડો યુનિટ ચાલુ કરવા માટે 4 રાજ્યનો જ્યારે મજૂર ભેળા થાય ત્યારે જ એક ગોળ યુનિટ ચાલુ થઈ શકે છે. એવી પરિસ્થિતિ છે. સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે રાબડાવાળા ખેડૂતોની છે. ખેડૂતોની શેરડી પરિપક્વ થઈ ગઈ છે. બહારના રાજ્યોના મજૂર પૂરા મળતા નથી. ગુજરાતમાં તો પૂરા મજૂર નથી જ. બહારના રાજ્યમાંથી જે કટાઈવાળા મજૂર મહારાષ્ટ્રથી આવતા હતા એ પણ કોરોનાને લીધે આ વખતે ઓછા આવ્યા છે. અને કોરોનાની ઇફેક્ટ અત્યારે રાબડા ઉપર પણ છે. ખેડૂતોની શેરડી અત્યારે બગડવા માંડી છે અને કટાઈ વાંકે એટલે શેરડી કાઢતી નથી, કપાઈ નથી શકતી, એટલે ક્રશિંગ ઓછું થાય છે. અને ઓછું ક્રશિંગ હોવાથી ઉત્પાદન પણ ઓછું છે. છતાં પણ બહારના રાજ્યોમાંથી યુપી અને મહારાષ્ટ્રમાંથી એટલો બધી ગોળ આવે છે કે અહીંયાના ગોળની આખી બજાર બેહાડી દીધી છે. અત્યારે 500થી લઈને 550, 510-15 રૂપિયા સુધીમાં લાલ ગોળના વેપાર થાય છે. 550, 40-50થી લઈને 60 સુધી સફેદ ગોળ નંબર 1 ગોળના વેપાર થાય છે, પીળા ગોળના. શેરડી 1 વીઘામાંથી અત્યારે 20 ટન જેટલી ઉત્પન્ન થતી હોય છે. એટલે 2000 રૂપિયા શેરડી જાય તો 40,000 મળે. પણ એની સામે ખેડૂતને 20થી 25,000નો ખર્ચો છે વાર્ષિક. એને પાણી પાવું, એમાં ખાતર નાખવા, એને પહેલાં ખેડવાનો, પછી એમાં એને રોપણી કરવાની, એમાં ખાતર નાખવાનું અને તૈયાર કરવાનો. 1 વર્ષમાં 20થી 25,000નો ખર્ચો છે પાક તૈયાર કરવામાં. એટલે
ખેડૂતને કાંઈ એમાં પોષણક્ષમ ભાવ નથી મળતા અને ખેડૂત દુઃખી છે. અત્યારે કરજમાં ખેડૂત ભેળાતો જાય છે, પાયમાલ થઈ ગયો છે શેરડી પકાવનારો ખેડૂત. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે 3 થી 4 લાખ ટન શેરડી મળશે આખા જિલ્લામાંથી. અને એ શેરડી અત્યારે છે જ, જિલ્લા આખામાં શેરડી છે, પણ ભાવ નથી મળતા. એટલે શેરડીવાળાને ભાવ ન આપે એટલે શેરડીવાળા મુશ્કેલીમાં છે. વેપારીઓ ભાવ નથી આપતા. બરાબર. આ વખતે ગયા વર્ષ કરતાં વાવેતર ઓછું છે. ગયા વખતે વધુ વાવેતર હતું, આ વખતે ઓછું થયું છે. ભાવ નથી મળતા એટલે ખેડૂતોએ શેરડીનો પાક છોડી દીધો છે, એમ ઓછો કરે છે શેરડીનો પાક. ગીરનો ગોળ છે ખાવા માટે ખૂબ પ્રખ્યાત છે. એની પ્રોસેસ એકદમ સિમ્પલ. ખેડૂતો પોતાના ખેતરની અંદરથી શેરડી મજૂરો મારફત કટિંગ કરાવી ગોળ બનાવવા માટે સિસોડામાં પીલી અને તેનો રસ કાઢવામાં આવે છે. રસ છે 5 તાવડાઓની અંદર પકાવવામાં આવે છે. પહેલા તાવડામાં નીચા તાપમાને અને છેલ્લા તાવડામાં થોડા ઊંચા તાપમાને. એમાં માત્ર એને સફાઈ માટે ભીંડીનો રસ ઉમેરવામાં આવે છે. આ સિવાય બીજું કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી. એટલા માટે જ ગીરનો ગોળ છે એ ખૂબ પ્રખ્યાત છે. અને જેમ ગીરની કેરી વખણાય છે, ગીરના સિંહ વખણાય છે, એમ આ ગીરનો ગોળ પણ ખૂબ વખણાય છે. ગોળ બનાવવા માટે જ્યારે પ્રોસેસિંગ ખર્ચ છે, દિવસે ને દિવસે મજૂરી ખર્ચ વધતો જાય છે. શેરડીના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, કારણ કે અમે જે પ્રોસેસિંગ ખર્ચ કરીએ અને શેરડીના ભાવ ગણીએ તો અમારું જે મૂલ્ય મળવું જોઈએ બજાર માર્કેટની અંદર એ પૂરતું મૂલ્ય મળતું નથી. કારણ કે બહારના રાજ્યમાંથી અખાદ્ય ગોળ ખૂબ પુષ્કળ પ્રમાણમાં આવે છે, જે નીચા મૂલ્યે એટલે કે 60 થી 70% શુગરવાળો ગોળ અહીં આવે છે બહારના રાજ્યનો. જ્યારે ગુજરાત રાજ્યની અંદર 80%ની નીચેનો શુગરવાળો ગોળ છે એ બનાવવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતોને છે પૂરતા ભાવ ન મળી શકે, જેથી કરીને ખેડૂતોને પણ અન્યાય થઈ રહ્યો છે. અને અમે રાબડા ચલાવવામાં અને ગોળ ઉત્પાદન કરતા તમામ ખેડૂતો જે રાબડો ચલાવે છે પોતે પણ ખેડૂત છે, પોતે જ પોતાના શેરડીનો ગોળ બનાવે છે. ગોળ છે ગીરની અંદર 3-4 પ્રકારનો ગોળ બને છે. સૌપ્રથમ 1 નંબરનો જે ગોળ કહેવામાં આવે એમાં પીળો, એની અંદર વ્હાઇટનેસ સુધી લેવામાં આવે, એની અંદર પૂરતા પ્રમાણમાં કેમિકલ ઉમેરવામાં આવે છે. 2 નંબર એટલે કે એમાં ઓછું કેમિકલ ઉમેરીને પીળો ગોળ બનાવવામાં આવે છે. અને ખૂબ જ કોઈપણ જાતની દવા વગરનો એ 3 નંબર, જેને સારી ગુણવત્તાવાળો અને ખાઈ શકાય કોઈપણ કેમિકલ વગરનો એવો ગોળ બનાવવામાં આવે છે. બાકી તો એની પેકિંગની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. ઘણી 4 કિલોના પેકિંગ થાય છે, 2 કિલોના પેકિંગ થાય છે, 1 કિલોનું પેકિંગ થાય છે. અને સૂકો ગોળ પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે. વિસાવદરના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપના હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ હતી. વિસાવદર તાલુકામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ સોલંકી, મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, વિસાવદરના પ્રભારી અજીતભાઈ વાઢેર, કિરણબેન સરધારા, રમીલાબેન રીબડિયાનો પરિચય અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિસાવદર શહેર ભાજપની નવી ટીમની ઘોષણા કરવામાં આવી હતી. પરિચય બેઠકમાં પેજ સમિતિ અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ વિસાવદર શહેર મંડળ અને તાલુકા મંડળની ભારતીય જનતા પાર્ટીની એક બેઠક મળેલ. આ બેઠકની અંદર જિલ્લાની અંદર નવા વરાયેલા સૌ હોદ્દેદારોનું સન્માન અને આગામી ચૂંટણીને લક્ષી CR પાટીલ સાહેબે આપેલી અને કિરીટભાઈ શ્રીની સૂચના મુજબ પેજ સમિતિની રચના એ મુખ્ય વિષય સાથે મિટિંગ મળેલ. આ બેઠકની અંદર આપણા વચ્ચે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી હિરેનભાઈ સોલંકી, અમારા વિસાવદરના નવા વરાયેલા મારા સાથી જિલ્લાના મંત્રી શ્રી અજીતભાઈ વાઢેર, તેમજ બેન શ્રી કિરણબેન, બેન શ્રી રમીલાબેન, તાલુકાના વરિષ્ઠ આગેવાન કનુભાઈ ભાલાળા, રતિભાઈ સાવલિયા, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કમલેશભાઈ અને મહામંત્રી સહિત ટીમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કેટલાક ગામોમાંથી આજે પેજ સમિતિ આગેવાનોને અર્પણ કરી અને CR પાટીલ સાહેબના એકાઉન્ટની અંદર જમા કરવામાં આવેલ છે. તો આજે સરસ મજાના વાતાવરણની અંદર બેઠક સંપન્ન થયેલ છે. અંતે જોઈશું હેડલાઇન્સ.
જૂનાગઢમાં ડિમોલિશન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ. ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલથી તબીબી સેવાઓ પર અસર. યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ. અને જૂનાગઢ જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકોને ₹1.89 કરોડનો દંડ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. મને રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.